વિઘ્નહર ગણપતિ દેવસ્થાન ટ્રસ્ટ ઓઝર. આપણે અહીંયાથી લેફ્ટ લઈશું લેણિયાદ્રી જવા. ઓઝરથી સવારે જ નીકળી ગયા હતા અને ત્યાંથી આપણે જઈ રહ્યા છે લેણિયાદ્રી ગામે અને ત્યાં આપણે દર્શન કરીશું, ગિરિજાત્મજ ગણપતિના દર્શન કરીશું. આ દૂર દૂર જે પહાડીઓ દેખાય છે એ જ પહાડીઓમાં આપણે જવાનું છે. જો આ ડુંગળી કેવી રીતે સ્ટોર કરી છે. આ આખા વિસ્તારમાં એટલો બધો પુષ્કળ ડુંગળીનો પાક હતો. બંને બાજુ ડુંગળીના ખેતરો જ લહેરાતા હતા. અને હા, આ દેખાય છે તે દ્રાક્ષના માંડવા પણ ખરા. પણ ડુંગળી એટલે પ્રીમિયમ ક્વોલિટીની હતી. ઘણી બધી જગ્યાએ ડુંગળી એ લોકો પાક લણતા હતા અને એને ઢગલો કરી અને પછી સૂકવે અને પછી જે આપણે જોયું એ રીતે સ્ટોર કરતા હતા. જો ત્યાંથી તમને સ્ટેર્સ દેખાય છે, સો એક એડવેન્ચર પણ કહી શકાય. તો સ્ટેર્સ ચડી અને અમે નજીક છીએ એકદમ, અને ત્યાં લગભગ 300 થી 350 પગથિયા છે અને અમે ત્યાં ચડવાના છે. અને તમે જો ચોમાસામાં આવો ને તો બહુ જ સરસ ગ્રીનરી તમને લાગે. મસ્ટ વિઝિટ પ્લેસ છે. ઓઝરથી લગભગ 2.5 કલાકનું અંતર કાપીને આપણે લેણિયાદ્રી આવી પહોંચ્યા છીએ. મોટું મજાનું જો અહીંયા નીચે પાર્કિંગ છે અને લગભગ બીજા બધાની જેમ પાર્કિંગની ફીસ અહીંયા તમને લખેલી બોર્ડ મારેલું જ છે. જો 40 રૂપિયા છે. ચડવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે. શરૂઆતમાં તમને આ બધી જગ્યાએ રસ્તામાં પ્રસાદ, આ ટ્રસ્ટનું જ લેણિયાદ્રી ગણપતિ દેવસ્થાન ટ્રસ્ટનું જ પ્રસાદનું કાઉન્ટર છે અને યાત્રી નિવાસ છે. થોડાક રૂમની વ્યવસ્થા છે. બીજા બધા ગણપતિની એન્ટ્રી કોઈ છે નહીં, પણ અહીંયા ઉપર ગુફામાં છે એટલે અહીંયા એન્ટ્રી ફી છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં અંડરમાં આ આવે છે એટલે ટિકિટ કાઉન્ટર છે અને પર પર્સન 25 રૂપિયા ટિકિટ છે ઇન્ડિયન નાગરિકો માટે, અને વિદેશી નાગરિકો માટે 300 રૂપિયા છે. જે લોકો યાત્રા કરતા હોય અને ચડી ના શકતા હોય ઉપર, એની માટે ડોલીની વ્યવસ્થા છે. ફિક્સ રેટ લખેલા છે 1000 રૂપિયા. ટિકિટ લઈને ઉપરની તરફ છેક ઉપર જો માણસ જતા દેખાય છે.
શરૂ કરીએ છીએ પગથિયા ચડવાનું. વચ્ચે વચ્ચે તમને બતાવતા રહીશું. જુન્નર તાલુકામાં આ ચારો તરફ પહાડીઓથી ઘેરાયેલું એક આ શૃંખલા છે. અને આ પહાડીઓમાં અનેક બધી બૌદ્ધ ગુફાઓ છે. અને જેને શિલાલેખોમાં કપિચિત્ત એટલે કે વાંદરાઓનું પ્રિય એના નામથી આ લેણ્યાદ્રી સમૂહનો ગુફાઓનો એક સમૂહ છે, જેને ગણેશ પહાડનું નામ કે સુલેમાન પહાડ પણ કહેવામાં આવે છે. અને લગભગ 40 ગુફાઓ છે, એમાંથી 30 ગુફાઓ છે એ એક લાઇનમાં છે ઉપર. અને કુકડી નદીની ઘાટી ઉપરથી આ દેખાય એવું લાગે છે. એમાંથી 6 અને 14 નંબરની જે ગુફા છે એ પ્રાર્થના સભા છે, અને બાકી બધી ભિક્ષુઓના નિવાસ માટેની છે. આ બધી વિહારો ગુફામાં 7 નંબરની ગુફા સૌથી મોટી છે. આમાં ગૌતમ બુદ્ધના પ્રતિક રૂપે અંદર સ્તૂપ પણ મોજૂદ છે. અને આ ગણપતિને ગિરિજાત્મક ગણપતિ કહેવામાં આવે છે. તો ચાલો આપણું ચઢાણ શરૂ કરીએ. ત્યાં જે દૂર દૂર દેખાય છે ઉપર, એ ઓઝર છે. આપણે ત્યાંથી આ સીધા રસ્તેથી અહીંયા આવ્યા. ખેતરો દેખાય છે અને ચઢાઈ પણ ચાલુ છે. એટલે ખડી ચઢાઈ છે, એટલે જો કોઈને શ્વાસની કેવી તકલીફ હોય તો એને ટાળવું જોઈએ, નહીં તો પછી ડોલી લઈ લેવી જોઈએ. ગણપતિ બાપા મોરિયા. ફિટેડ મેન. બસ જો હવે આટલા પગથિયા બાકી રહ્યા છે અને અમે રેસ્ટ લેતા જઈએ છીએ. ખૂબ જ સુંદર નજારો છે. ત્યાં નાનકડું મંદિર છે. ચોમાસામાં તો મને એમ છે કે બહુ જ મસ્ત લાગતું હશે. નાના નાના કદાચ ઝરણા બી વહેતા હશે. ઉપર પહોંચવા આવ્યા છે. થોડું સાવધાન રહેવું આ લોકો વાંદરાઓથી. ફાઇનલી ઉપર આવી ગયા. આખો ગુફાઓનો સમૂહ છે. અને આખું ટોપ ઉપરથી મસ્ત નીચે દેખાય છે. અને અમારી કાર પાર્કિંગ ત્યાં છે. જો આ પાણી પડવાના નિશાન છે, એટલે તમે જો ચોમાસામાં આવો તો બહુ જ સરસ લાગતું હશે. બધા પાણી પડવાના નિશાન છે.
फक्त मागच्या वर्षी घेतला पण कधी टाकून आल्यावर દાદર વર્ષો જૂના છે એટલે બહુ જ ધ્યાન રાખીને ચડવા જેવું છે. गलत बोल रहा है. अच्छा ये भी आ गया घुस गया मेरे साइड. ગિરજામાં જ લેણિયાદ્રી દર્શન કરો. જૂના ટાઈમમાં મહારાજાઓ આ રીતે પૂજા અર્ચના કરતા. ધીરે ધીરે દરેક દિવાલો પર આ રીતે કર્યું છે, પણ સમયની થપાટે બધું નાશ પામતું ગયું છે. પણ અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો, અહીંયા શિવલિંગ છે. શિવલિંગની પૂજા કરતા રાજા. હા ફ્રેન્ડ્સ, અમે અત્યારે આવ્યા છે લેણિયાદ્રી પર્વત ઉપર. લેણિયાદ્રી ગણપતિ, ગિરિજાત્મક ગણપતિના દર્શન કરવા માટે. તો ત્યાં અમને એક બાઇકર્સ ગ્રુપ મળી ગયું કે જે છેલ્લા 24 વર્ષથી અષ્ટવિનાયકની યાત્રા દર વર્ષે એક વખત કરે છે. આ એમનું 24મું વર્ષ છે અને આવતા વર્ષે એમને 25 વર્ષ પૂરા થાય છે. તો એમના એક મેમ્બર વૈભવજી સાથે અમારે વાત થઈ, તો એ વાત અમે તમારી સાથે હવે શેર કરીશું. તો સાંભળો, તમને જરૂરથી મજા આવશે અને ઇન્સ્પિરેશન મળશે કે કઈ રીતે એ લોકોએ સતત 24 વર્ષ સુધી આ અષ્ટવિનાયકની યાત્રા ચાલુ રાખી છે. અને એમનું એજ ગ્રુપ છે એ યંગસ્ટર્સથી માંડી અને 69 યર્સના એક અંકલ પણ એમની સાથે હોય છે. તો ચાલો એમને આપણે સાંભળીએ. ये हमारा ग्रुप का नाम है अष्टविनायक राइडर्स ग्रुप. ये हम मुंबई टू मुंबई 4 एरिया में रहते हैं और ये 24वां साल है और गिरगांव से. और हमारे फाउंडर हमारे मनोज जगताप है, ये विनोद सावंत है, और एक है जिन्होंने शुरू की थी ये राइड, अबेश करके. और हम अलग अलग क्षेत्र से है, कोई बीएमसी में है, कोई पुलिस में है, कोई प्रेस में है, कोई ज्वेलरी का काम करते हैं, कोई मैकेनिक है. तो और ये हर साल हम करते हैं. ये हमारी 4 दिन की ट्रिप होती है. हम थर्सडे दोपहर को वहाँ से निकलते हैं और संडे को वहाँ मर्ड सब करके आते हैं. तो पहले दिन एक गणपति, फिर 5 और लास्ट दिन 2 गणपति करके हम निकलते हैं. और सब एक कारण होता है कि सब एंजॉय करते हैं ये राइड को. एंड हमारा रूट भी फिक्स रहता है, तो सब जहाँ पे खाना रहता है, बाइक, और ये सब बाइक से ही बाइक राइड होती है. ओके ओके. सो ये सेफ्टी प्रिकॉशंस भी हम लेते हैं कि कौन आगे रहेगा कौन पीछे रहेगा, तो मॉनिटरिंग होती है उसकी. अच्छा. नो वन कैन ओवरटेक, सो वी टेक केयर ऑफ सेफ्टी एंड रिस्पॉन्सिबिलिटी एंड ओनरशिप ऑफ द एंटायर ग्रुप टू ट्रैवल सेफली. और ये हम बहुत मज़ा करते हैं ये करते समय. अच्छा. हम हर साल देखते हैं कि ये 3 महीने पहले से प्रिपरेशन होती है. ओके. टोटल कितने मेंबर्स हैं आप? इस बार 15 मेंबर है. हाँ. मैक्सिमम हमारे 28 से 30 बाइक निकलती है. ओके. इस बार मई सीजन की वजह से स्कूल्स और कॉलेजेस में एग्जाम से तो कुछ कैंसल्स हो गए थे. अदरवाइज मैक्सिमम हमने 28 बाइक्स की, मतलब 56 पीपल का ग्रुप निकलता है, मतलब रोड पे. ओके. ऑन एवरेज 25-30 जन रहते हैं बाइक पे. और एक बाइक पे एक ही कि नहीं, 2 जन. दो पिलियन राइडर रहता है. ओके. और अगर इवनिंग हो गई तो वी कैरी द टॉर्च लाइट्स आल्सो टू गिव अ गाइड की इस रास्ते से सब है, तो कोई रास्ता भटकना नहीं चाहिए. तो आपके ग्रुप में कोई कैप्टन जैसा रहता है? ये हमारे कैप्टन है विनोद. ओके. और ये मनोज, ये लीड करते हैं फर्स्ट बाइक पे. राइट. और एक जन है वो लास्ट रहते हैं. उनके पीछे कोई होना नहीं चाहिए और इनके आगे कोई नहीं जाना चाहिए. ओके, बराबर. उसके बीच में ही बाकी लोग रहने चाहिए. बीच में एक बाइक होती है. राइट. और एक बाइक होती है जो आगे पीछे चलती है कि सारे लाइन में चल रहे हैं कि नहीं, दिखने के लिए. ओके, वेरी गुड.
all bikes different as per whoever can afford whichever bikes. अच्छा, मीन्स अपने पसंद की जो भी हाँ। बाइक्स है वो लेके आ सकते हैं, तो कोई हम- स्पेसिफिक रिक्वायरमेंट नहीं तो है। हमारा टोटल जर्नी होता है मुंबई टू से वापस 840 किलोमीटर का पकड़ के चलो। ओह, तो फर्स्ट डे वी कवर 270 किलोमीटर्स, फिर 310 और बाकी का रेस्ट ऑफ द पार्ट है वो। ओके, So बराबर। that is और that- शाम तक रात तक आप बॉम्बे पहुंच जाते हो। महाराष्ट्र दो होता है इनका, एक अष्टविनायक ग्रुप होता है महाराष्ट्र में, हाँ। और दूसरा होता है 11 मारुति। तो महाराष्ट्र में 11 मारुति बोलते हैं हम। हाँ हाँ, तो 11 मारुति के मंदिर है, अच्छा। तो उसमें से एक सज्जनगढ़ पे है जो रामदास स्वामी जी वहाँ पे रहते थे, तो वो अलग से निकलते हैं। बराबर। वहाँ पे इतना हमारा बड़ा ग्रुप नहीं होता है, बट वो ये 2 ट्रिप्स हमारे निकलते हैं, एक अष्टविनायक की और दूसरे 11 मारुति की। ओके ओके, और ये आपका 24th का 24 ये ईयर 24th ईयर है। अगला साल नेक्स्ट ईयर आप 24 सिल्वर जुबली मनाएंगे। अगले साल अभी हमने एक लिस्ट निकाली है कि गए 24 साल में जितने भी दोस्त आए, एक बार या 2 बार या कभी 4 बार, तो सबको अभी इनविटेशन जाने वाला है कि ये 25वां साल है और हम लोग उसको ग्रैंड तरह से उसको करने वाले हैं। राइट। ये हमारे फाउंडर अभेश समीर है। अच्छा, नमस्कार। तो ये पीछे रहते हैं देखने के लिए कि आगे सब चल रहे हैं कि नहीं, तो इनके पीछे कोई नहीं रहेगा और इनके Okay. आगे कोई नहीं रहेगा। ओके, राइट। सो ऑल एज ग्रुप तो हम सबको इनवाइट करते हैं, लेकिन अगर मेजॉरिटी एज आप देखोगे तो वी आर ऑल 50 to 53 और 55। ओके, हाँ, बराबर। क्योंकि 24 साल से तो चल रहा है, तो हाँ, तो हाईएस्ट एज ग्रुप हमारे 69 इयर्स के भी है। तो ओह। जो चढ़ के आते हैं वो डोली से नहीं आते, वो हाँ हाँ, चढ़ के ही आते हैं, सीढ़ी आई है। अच्छा, नाइस, वेरी नाइस। गणपति बाप्पा मोरया, मंगल मूर्ति। અહીંયા ઉપરથી જ્યાં શિવાજી મહારાજનો જન્મ થયો હતો, શિવનેરી કિલ્લા એ દેખાય છે. અને કહેવાય છે કે જ્યારે મુગલોએ આક્રમણ કર્યું અને બીજા રાજાઓએ, ત્યારે મરાઠા રાજ્યમાં બધા કિલ્લાઓ એકસાથે તોડી નાખ્યા કે જેથી એ લોકો ફરીથી ઉઠી ન શકે અને એની તોપને બધાને નુકસાન પહોંચાડ્યું. પણ આ શિવનેરી કિલ્લામાં ત્યાં આખું સ્ટ્રક્ચર એ ત્યાં નુકસાન ન પહોંચાડી શક્યા અને ત્યાં શિવાજી મહારાજનો જન્મ થયો હતો. નીચે જે સાંભળેલું પ્રાર્થના કક્ષ, એવી રીતે અહીંયા પ્રાર્થના કક્ષ છે. અલગ અલગ સેલ કરેલા છે કે જ્યાં બેસી અને તમારે પ્રાર્થના કરવાની. જસ્ટ લાઈક વિપાસનામાં પણ આ જ રીતે હોય છે. અંદર થોડો ઘણો ફેરફાર છે. મસ્ત દર્શન થઈ ગયા. તો હવે નીચે ઉતરવાનું ચાલુ કરીએ છીએ પાછું, જ્યાંથી આવ્યા હતા ત્યાંથી જ. તો ચાલો ફટાફટ નીચે ઉતરી જઈએ. ગણપતિ બાપ્પા મોર્યા. લેણ્યાદ્રીથી જઈ રહ્યા છે હવે પાલી બલ્લાલેશ્વર ગણપતિના દર્શન કરવા માટે. મિત્રો, તમને જો વિડીયો ગમતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમને ખૂબ મોટિવેશન મળશે. તો બસ મળીએ આપણે આગળના યાત્રાધામે.